નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લાના જમણા ખાતે ઈટાટા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનું કામ ખેડૂતોના વિરોધને કારણે અટકી જતા 7 ગામોના ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. કોન્ટ્રાક્ટરે કામગીરી બંધ કરી દેતા કેનાલનું કામ નિર્ધારિત સમયમાં પૂર્ણ થવામાં વિલંબ થઈ રહ્યો છે. મુખ્ય નર્મદા કેનાલમાંથી નીકળતી ઈટાટા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનું કામ છેલ્લા 2 મહિનાથી ચાલી રહ્યું હતું. જોકે જમણા ગામ નજીક ખેડૂતોના વિરોધને પગલે કોન્ટ્રાક્ટરે કામગીરી અટકાવી દીધી હતી. આ કેનાલથી જમણા, ઈટાટા, ભાચર, પ્રતાપપુરા, લુરવાડા, ઢીમા અને ભાકરી સહિતના 7 ગામોને સિંચાઈનું પાણી મળવાનું છે. હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. પાણીના અભાવે પાક સુકાઈ રહ્યો છે અને પશુધન માટે પણ મુશ્કેલી ઉભી થઈ છે. જો કેનાલનું કામ સમયસર પૂર્ણ નહીં થાય તો રવિ સિઝનમાં પણ સિંચાઈનું પાણી નહીં મળે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ઈટાટાના સરપંચ જોગાજી રાજપૂત, ખેડૂત પ્રભાતસિંહ ચૌહાણ અને હિંમતલાલ દવે સહિતના ગ્રામજનોએ સરકાર અને નર્મદા નિગમને યુદ્ધના ધોરણે કેનાલનું કામ પૂર્ણ કરી તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી છે. નર્મદા નિગમના અધિકારીઓ જણાવ્યા મુજબ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અમુક સ્થળોએ કામગીરી બંધ કરવામાં આવતા કામ અટક્યું છે, જેને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વરસાદની અનિશ્ચિતતા વચ્ચે હવે ખેડૂતોની નજર સરકાર અને નર્મદા નિગમની કામગીરી પર છે. સમયસર કેનાલનું કામ પૂર્ણ નહીં થાય તો 7 ગામોના ખેડૂતોને ખરીફ બાદ રવિ સિઝનમાં પણ નુકસાન વેઠવું પડી શકે છે.